ચાલો ને, હાલો. પ્રવાહ વિદ્યુત 8 થી 9 માર્કનું ચેપ્ટર, 4 માર્કનો એક પ્રશ્ન, દાખલો એ હોઈ શકે, થિયરી એ હોઈ શકે. આ ચેપ્ટરમાંથી જોવા મળશે તમને, અથવા 3 માર્કનો હોય, બાકીના 2 માર્કના અને વધેલા ઘટેલા MCQ. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે સ્પીડ રાખવાની છે વધારે, એટલે લખવામાં તમારે એ પ્રમાણે સ્પીડ રાખવાની. રફ નોટમાં લખવું હોય તોય ભલે, ફેર નોટમાં લખવું હોય તોય ભલે, તમારે જેમાં લખવું હોય એમાં લખજો. બોર્ડ ભરીને બીજી જ મિનિટે બોર્ડ જતું રહેશે, એ પહેલાં કહી દઉં. એટલે ખોટી રાડારાડ ન જો. બરાબર. તમારે રફ નોટમાં લખવું હોય તોય છૂટી છે. દાખલા વ્યવસ્થિત ગણાવશું આપણે, થિયરીની અંદર લખાણાઈ આવશે. બરાબર. અને પછી તમારે લખવામાં સ્પીડ થોડીક રાખવી પડશે. બરાબર. તો આપણે વધારે સમય ન લેતા પ્રસ્તાવના ચાલુ કરી. પ્રસ્તાવનામાં આપણે વધારે સમય લેવો જ નથી. લખો અહીંયા પહેલો મુદ્દો કરીને, હાલો. બોલીને જ લખાવાનું આમાં. લખો પહેલો મુદ્દો. સ્થિર વિદ્યુત ભારોના અભ્યાસને લગતી ભૌતિક વિજ્ઞાનની શાખા એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. કૌંસમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2, કૌંસ પૂરો. ચેપ્ટર 1 અને 2, કારણ કે પહેલા અને બીજા ચેપ્ટરમાં તમે જુઓ વિદ્યુત ભાર ગતિ કરતો ધ્યાનમાં લીધો તો આપણે સ્થિર જ હોય. 2 વિદ્યુત ભાર સ્થિર હોય તો જ અંતર ફિક્સ રહે, અંતર ફિક્સ રહે તો જ બળ લાગે. છેલ્લે ઓલી કોપી કેસ ધ્યાન રાખજો. રોજ હું તને તો રોજ પૂછીશ, બીજો ક્યાં ગયો નમૂનો? બીજો નમૂનો? હા, તમારે બેને રોજ પાકું કરીને આવવાનું. બધા દાખલો લખીને પોણું ચેપ્ટર બીજું ચેપ્ટર લખીને આવેલું. મરી જાવ, મરી ઢાંકણામાં પાણી લઈને હાલી નીકળ્યા. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2માં આપણે વિદ્યુત ભાર સ્થિર લીધા હતા. આ ચેપ્ટરમાં વિદ્યુત ભાર સ્થિર નહીં લઈ ગતિ કરતો લેવાનો છે. એટલે પહેલાં બીજા ચેપ્ટરના એકેય સૂત્ર નહીં લાગે ટૂંક. બરાબર. એના પછીનો પોઈન્ટ લખો. ગતિમાન વિદ્યુત ભારને લગતી ભૌતિક વિજ્ઞાનની શાખા એટલે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. એટલે આવડું આ પ્રકરણ, જેમાં આપણે વિદ્યુત ભારની ગતિ ધ્યાનમાં લેવાની થશે. તો આ પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન. હવે વિદ્યુત પ્રવાહ વિશે આપણે ભણીએ. તો લખો પ્રથમ રાશિ વિદ્યુત પ્રવાહ. લખો એની વ્યાખ્યા. કોઈ વાહકમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તો વિદ્યુત પ્રવાહના પ્રકાર વિશે ભણી. મુખ્ય 2 પ્રકાર અહીંયા ધ્યાન. પહેલો સ્થાયી પ્રવાહ. સ્થાયી પ્રવાહ કોને કહેવાય?
તો કે કોઈ વાહકના આડછેદમાં એક છેડે જેટલો વિદ્યુતભારનો જથ્થો દાખલ થતો હોય અને બીજા છેડે એટલો ને એટલો બહાર નીકળતો હોય તો એવા પ્રવાહને કહેવાય સ્થાયી પ્રવાહ. આ તમને કોઈ વાહક આપેલું, ધારો કે આ છેડે 500 કુલમ દાખલ થયો અને આ છેડેથી એ 500 કુલમ બહાર નીકળે તો આના દરેક બિંદુએ વિદ્યુત પ્રવાહ રહ્યો ને એક સરખો હોય, એને કહેવાય સ્થાયી પ્રવાહ. બરાબર, અહીંયા આપણે લખાવશું. તો એનું સૂત્ર આવશે I = Q/T, જેના ઉપરથી આપણે વ્યાખ્યા બનાવી અત્યારે. એકમ સમયમાં વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. આના ઉપરથી વ્યાખ્યા. હવે આમાં વિદ્યુત ભારનો જથ્થો અચળ હોય એટલે આપણે Q લખ્યું. તો અસ્થાયી પ્રવાહ કોને કહેવાય? એક છેડે દાખલા તરીકે 500 કુલમ દાખલ થતો અને બીજા છેડેથી 100 કુલમ જ નીકળતો હોય, બાકીનો 400 કુલમ અંદર ને અંદર આંટા નાખે તો એને કહેવાય અસ્થાયી પ્રવાહ. એટલે વિદ્યુત ભારનો જથ્થો રહ્યો એ દાખલ થતો અને બહાર નીકળતો બે અલગ અલગ હોય. તો અસ્થાયી પ્રવાહમાં પાછા બે પેટા પ્રકાર, સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ. તો સરેરાશ પ્રવાહ જેમ 11મા ધોરણમાં સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આવતો હતો ને, સરેરાશ વેગનું સૂત્ર શું હતું? Δx/Δt. આમાં એવી જ રીતે સરેરાશની સંજ્ઞા હતી ખૂણિયો કૌંસ. I બરાબર સરેરાશ પ્રવાહમાં આપણે આના ઉપરથી ΔQ/Δt એટલે આ હોય સમયગાળો અને આવડો આ બહાર નીકળતો વિદ્યુતભારનો જથ્થો અને દાખલ થતો વિદ્યુતભારનો જથ્થો, બેનો તફાવત Q2 - Q1. બરાબર, બે અલગ અલગ હોય એટલા માટે. અને તત્કાલીન પ્રવાહ, તો તત્કાલીન પ્રવાહમાં સંજ્ઞા સિમ્પલ I અને આ નાનો થઈ જાય તફાવત તો dQ/dt. તો આના ઉપરથી ખબર પડે તમારે dQ/dt ક્યારે વાપરવાનું હોય? હંમેશા વિધેય આપેલ હોય ને તો આવશે. હમણાં આપણે દાખલા ગણી, MCQ ગણી, વિધેય આપેલું હોય ને ત્યારે આ સૂત્ર આવશે. વિકલને થાય ને સંકલને થાય, બે પ્રકારના હમણાં ગણી આપણે. અસમાન વિદ્યુતભારનો જથ્થો આપેલો હોય તો આ સૂત્ર, અને એક સરખો વિદ્યુતભાર આપેલો હોય તો આ સૂત્ર. બરાબર, તો આ લખો. અહીંયા હું લખાણ લખાવું છું તમને બે જગ્યાએ. શું? 4 લીટી, 3-4. લખો, નીચે લખાણ લખો. જો કોઈ વાહકના એક છેડે દાખલ થતો વિદ્યુતભારનો જથ્થો અને બીજા છેડે બહાર નીકળતો વિદ્યુતભારનો જથ્થો સમાન હોય તો તેને ડેશ ડેશ ડેશ. તેને કહેવાય સ્થાયી પ્રવાહ. એના નીચે એનું સૂત્ર લખી નાખો. I = Q/T, કારણ કે Q અચળ હોય. હવે અસ્થાયી પ્રવાહમાં લખાણ લખો. જો કોઈ વાહકના એક છેડે દાખલ થતો વિદ્યુતભારનો જથ્થો અને બીજા છેડે બહાર નીકળતા વિદ્યુતભારનો જથ્થો અસમાન હોય તો તેને ડેશ ડેશ ડેશ.
અસ્થાયી પ્રવાહ કહેવાય. એના બે પેટા પ્રકાર આવી રીતે: સરેરાશ પ્રવાહ, તત્કાલીન પ્રવાહ અને એના સૂત્ર. લખો આગળ એસઆઈ એકમ. કુલમ પ્રતિ સેકન્ડ અથવા એમ્પિયર. કુલમ પ્રતિ સેકન્ડ અથવા કેપિટલ એ. કુલમ પ્રતિ સેકન્ડ અથવા કેપિટલ એ એમ્પિયર. પારિમાણિક સૂત્રો: M0 L0 T0 A1, અથવા બીજું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય તો M0 L0 T-1 અને Q1. એમ્પિયર જ છે ને ખાલી. કુલમ પ્રતિ સેકન્ડનું આવી રહ્યું. કુલમ પ્રતિ સેકન્ડ ઉપરથી બનાવવું હોય તો આ બને, અને ખાલી એમ્પિયરનું બનાવવું હોય તો આવડું આવે. બે આવશે. ખાલી એમ્પિયરનું બનાવો તો MLT એમાં આવવાનું નથી, અને કુલમ પ્રતિ સેકન્ડ લો તો આ મુજબ. એના પછી વિદ્યુત પ્રવાહ સ્થૂળ રાશિ છે. કેવી? સ્થૂળ. 11મા ધોરણમાં આવતું હતું સ્થૂળ અને સૂક્ષ્મ. સ્થૂળ રાશિ. સ્થૂળનો મિનિંગ શું થાય? જથ્થો. કોઈ પણ પદાર્થનો માત્ર જથ્થો જ મળતો હોય, સિંગલ પીસ ન મળતું હોય, એ પદાર્થ સ્થૂળમાં આવે, અને જેનો સિંગલ પીસ મળતો હોય એ સૂક્ષ્મમાં આવે. બે પ્રકારના પદાર્થ હોય, બરાબર. જેનો જથ્થો, વિદ્યુત પ્રવાહનો જથ્થો જ જોવા મળે, કારણ કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં જ આપણે લખ્યું એકમ સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એવું લખાવેલું આપણે. વિદ્યુત ભાર ન પસાર થાય, વિદ્યુત ભારનો જથ્થો જ પસાર થતો, બરાબર. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ જથ્થા સ્વરૂપે મળે તમને, એટલા માટે એ સ્થૂળ રાશિ. એના પછી તે અદિશ રાશિ છે. તે અદિશ રાશિ છે. તેના પછી તેના વહનની દિશા, તેના વહનની રૈવાજિક દિશા, તેના વહનની રૈવાજિક દિશા ઊંચા સ્થિતિમાન થી નીચા સ્થિતિમાન તરફ હોય. થી નીચા સ્થિતિમાન તરફ જ હોય. તો હવે આમાં તમારા મગજમાં પ્રશ્ન ઘૂમે થોડો, એ કે ઉપર તો તમે અદિશ લખાયું, નીચે તમે દિશા લખાય, એવું કઈ રીતે બની શકે? તો સદિશ રાશિ હોય ભાઈ, સદિશ રાશિ. દાખલા તરીકે આપણે લઈ લઈએ વેગ, તો એની દિશા ફિક્સ હોય. વેગની દિશા ફિક્સ હોય. એવું હોય ધન એક્સ દિશામાં જ લેવાનો, મરો ત્યાં સુધી. એ પંખી ભલે ઋણ એક્સ દિશામાં ઉડે, આપણે ધન એક્સ દિશામાં જ લેવાનું, એવું આવતું હતું. સદિશ હોય તો એની દિશા જે છે એ પરિસ્થિતિ પ્રમાણે હોય, ટૂંકમાં સતત બદલાતી હોય, ફિક્સ દિશા ન હોય. અને આમાં આપણે જે દિશા લીધી ને એ ફિક્સ છે. ધનથી ઋણ, ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ જ હોય વિદ્યુત પ્રવાહ, એ કોઈ દિવસ ન બદલાય. એટલે આ વહનની દિશા ફિક્સ છે, જે રૈવાજિક રીતે સ્વીકારેલી છે વૈજ્ઞાનિકોએ. આની કોઈ સાબિતી હજી નથી મળી કે પ્રવાહ ધનથી ઋણ જ હોય એમ.
તો ગમે ત્યાં વહેતો હોય. પણ આ રૈવાજિક રીતે ગણતરી માટે સ્વીકારેલી એટલે શબ્દ લખાયો રૈવાજિક. વર્ષોથી એવું જ આવે છે ધનમાંથી પ્રવાહ નીકળે ને ઋણમાં દાખલ થાય, ધનમાંથી નીકળીને ઋણમાં દાખલ થાય, એવું જ આવે છે. બરાબર. મેં એવું લખાયું ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન, કારણ કે આ ચેપ્ટરમાં આવું આવશે. આ પ્રમાણે જોડેલું બેટરી. તો બેટરીમાં ધન ને ઋણ હોય એવું જરૂરી નથી. એક પ્લેટ તમને 500 વોલ્ટ આપેલી હશે અને બીજી પ્લેટ 2 વોલ્ટની આપેલી હશે, તો વિદ્યુત પ્રવાહ કેવી રીતે હોય? આમ કે આમ? 500 થી 2. એટલે મેં લખાયું ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ. 10માં તમે ધનથી ઋણ ભણતા હતા. આમાં આપણે થોડુંક અપડેટ વર્ઝન આવશે. વિદ્યુત પ્રવાહના વહનની દિશા ફરજિયાત રૈવાજિક રીતે ધનથી ઋણ અથવા તો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય, જે ઇલેક્ટ્રોનના વહનની વિરુદ્ધ દિશામાં હોય. જો ઇલેક્ટ્રોન આ ઋણ પ્લેટમાંથી નીકળે કે ધન પ્લેટમાંથી? ઋણમાંથી જ નીકળે ને. ઋણ પ્લેટ શું કામ બની હોય? એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય ત્યારે કે વધારે હોય ત્યારે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય એટલે આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે આમ અને ધન પ્લેટમાં દાખલ થાય. તો ઇલેક્ટ્રોન જે એ ઋણથી ધન હોય, જ્યારે વિદ્યુત પ્રવાહી હોય ધનથી ઋણ. એટલે એમાં અલ્પ વિરામ કરીને લખો જે ઇલેક્ટ્રોનની ગતિની ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે. બરોબર. ઇલેક્ટ્રોન જ્યાં દોડતો હોય ને પ્રવાહ એના કરતાં ઊંધો હાલશે. તો આ વિદ્યુત પ્રવાહ વિશેની માહિતી પૂર્ણ. એપ્સિલોન. હવે બીજી માહિતી. જો આ ચેપ્ટરમાં શરૂઆતમાં 5-6 લેક્ચર થિયરી આવવાની, સંપૂર્ણ થિયરી, અને આપણે નિયમ પ્રમાણે જે હાલશે બીજા દિવસ પૂછવાનું. ન આવડે તો લખતા આવવાનું બધું. બરાબર. આ બધું એટલે આ પાકું કરીને આવવાનું આવતીકાલે. 2 નમૂના ખાસ આપણા પ્રિય વિદ્યાર્થીઓ બંને. બરાબર. આપણે ડેઈલી પૂછશું. બીજી રાશિનું ટાઇટલ મારો વિદ્યુત પ્રવાહ ઘનતા. વિદ્યુત પ્રવાહ ઘનતા જેની સંજ્ઞા છે જે. જે સદિશ. તો આની બધી માહિતી આપણે લખીએ તો એના માટે તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું. જે બરાબર I અપોન A. યાદ રાખવા માટે જીયા, કારણ કે આગળ જતાં ઊંધું થઈ ગયા છે. ચેપ્ટર પૂરું થઈને પછી સૂત્ર પૂછો ને કે જે બરાબર I અપોન A, A અપોન I. આવું બનશે, કારણ કે આના વધારે સૂત્ર આવવાના 5-6 તો આવશે. બરાબર. જે બરાબર સિગ્મા E, જે બરાબર NVD બધા આવશે, જેને આપણે ગુજરાતીમાં યાદ રાખવાનું. તો આને તમારે યાદ રાખવાનું જે એ I જીયા, એટલે ભૂલાય નહીં. આના ઉપરથી વ્યાખ્યા બનાવીએ કે આપણે છેદ કરી નાખો. એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ પસાર થતા વિદ્યુત પ્રવાહને તે વાહક પાસેની અથવા તે વાહકના બિંદુ પાસેની વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. આમાં થોડોક ફેરફાર આપણે કરશું. એસઆઈ એકમ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર બનાવી શકો. સદિશ રાશિ કદિશ સદિશ. સદિશ છે તો કોની દિશામાં હોય? તો જમણી બાજુ કોણ સદિશ છે? ક્ષેત્રફળ સદિશ. પહેલા ચેપ્ટરમાં શીખડાયું ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય એમ શીખડાવેલું ને. લંબ રૂપે બહાર નીકળતી દિશા સમઘનવાળો દાખલો હતો. આ દિવાલનો ક્ષેત્રફળ સદિશ ઉપર, આવડી આ દિવાલનો ઓલી સાઈડ જોવા મળે. બરાબર. તો લખવાની વ્યાખ્યા ડબલ ઇન્વર્ટેડ કોમામાં. કોઈ વાહકના એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ આડછેદને લંબ રૂપે આના નીચે અંડરલાઈન કરજો. જો એ નહીં લખેલું હોય આડછેદને લંબ રૂપે તો વ્યાખ્યા ખોટી. આડછેદને લંબ રૂપે
પસાર થતા વિદ્યુત પ્રવાહને તે બિંદુ પાસેની, તો તે બિંદુ નીચે અંડરલાઈન, તે બિંદુ પાસેની ડેશ 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 વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય. આ બે શબ્દનો ધ્યાન રાખવાનું છે વ્યાખ્યા. એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ અને આડછેદને ફરજિયાત લંબ રૂપે હોવું જોઈએ. અને બીજું, વિદ્યુત પ્રવાહ ઘનતાનો જથ્થો નહીં મળે, પ્યોર એક પોઈન્ટ પાસે તમે વ્યાખ્યાયિત કરી શકશો અને MCQ આવશે આવી રીતે આપેલું હોય. આવા MCQ મળશે. તો આ વાહક સાથે સંકળાયેલી વિદ્યુત પ્રવાહ ઘનતા O બિંદુ પાસે અથવા કેન્દ્ર પાસે મેળવો એવું કે. તો હવે પ્રવાહ ઘનતા કેવી રીતે મેળવવાની? અથવા જેની કિંમત તમને આપ દેશે અને વિદ્યુત પ્રવાહ પૂછશે. ચાલો જેની કિંમત આપણે લખી દઈએ અને વિદ્યુત પ્રવાહ પૂછશે. આમાં જ કરતા બનાવો આને. આઈ બરાબર જા આઈ બરાબર જા. ડોટ ગુણાકાર છે, ખુલ્લો કરો ડોટ ગુણાકાર. થીટા કોના વચ્ચે ખૂણો હોય? જે અને એ વચ્ચે. જેની દિશા રેડ પેનથી આપી દીધી તમને. આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? લંબરૂપે. એટલે આવડું આ જે રહ્યું ને એ આમ મૂકેલું આમ, તો ક્ષેત્રફળ સદિશ આવડો થાય. એટલે ક્ષેત્રફળ સદિશ આનો, આ તો અક્ષ આપેલી તમને ભરમાવા માટે. આવડી આ તમને અક્ષ આપેલી ને અહીંયા ખૂણો એ લખીને આપે પાછા. જૂની ચોપડીમાં સ્વાધ્યાય એમ છે આ. અહીંયા તમને અક્ષ આપેલી હોય અને આ ખૂણો આપે. એટલે આ સૂત્ર જે બાળકને યાદ હોય ને, અહીંયા થીટા બરાબર 30 લઈ લે એટલે ગયા 30 નો આવે. આનો ક્ષેત્રફળ સદિશ તમે આમ દોરશો ને, જે આના લંબ રૂપે હોય, એમાંથી આ ખૂણો 30 છે તો આ કેટલો હોય? 60 હોય. આવે cos 60 પછી જવાબ મળે. બરાબર. આ પ્રકારના MCQ જોવા મળશે. તમને એક વાહક આપી દેશે અને ક્ષેત્રફળ જે છે એ લખીને આપશે, પણ એ અક્ષ હોય આવડી, અને એના ઉપરથી તમારે આમાં આગળ વધવાનું થાય. એટલે આપણે એમાં ઉલ્લેખ કરાયો, લંબરૂપે શબ્દનો ઉલ્લેખ કરાવેલો છે, પણ બધી પરિસ્થિતિમાં આવલા જેવું થયું. 11મા ધોરણમાં કાર્ય આવતું હતું F.D. એમાં આપણે લખતા હતા કે ભાઈ લંબરૂપે જો બળ લાગતું હોય તો કાર્ય ન થાય, અને સમાંતર લાગતું હોય તો કાર્ય થાય. FD cos થીટા હતું ને એટલા માટે. એટલે આનો ટૂંકમાં કહેવાનો મિનિંગ, એક પોઈન્ટ પાસે તમને વિદ્યુત પ્રવાહ ઘનતા મળશે. MCQ ગણાવશું આપણે હમણાં. બરાબર. એક બિંદુ આગળ મળશે પ્રવાહ ઘનતા. એના પછી લખો SI એકમ. એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્રો. પારિમાણિક સૂત્ર તો 2 આવશે ને, લખાઈ દો. હાલો એક જ મિનિટ. પહેલાં આપણે એમ્પિયર વાળું લખી. તો એમ્પિયર વાળું લખવું હોય તો M0 L-2 T0 A1 થઈ જાય. એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર છે ને આ પહેલું. અને હવે લખીએ કે પરંતુ A1 બરાબર, અરે Q1 બરાબર IT, Q1 બરાબર A1 T1 થાય ને, એટલે અહીંયા A1 બરાબર આપણે લખી શકીએ Q1 upon T1. આઈ રહ્યું A1 ઇક્વલ ટુ Q1 અને આનું પારિમાણિક સૂત્ર T1. એટલે આને લખાય Q1 T-1. મૂકી દો આની જગ્યાએ, એની જગ્યાએ. તો M0 L-2 Tની કેટલી થઈ જશે? -1 અને Q1. આ બીજું પારિમાણિક સૂત્ર.
લખો એના પછી. તે સૂક્ષ્મ રાશિ છે. એક બિંદુ આગળ મળે. તે સૂક્ષ્મ રાશિ છે. એના પછી તે સદિશ રાશિ છે. તે સદિશ રાશિ છે. દિશા વિશે નથી લખાવતો હું. દિશા ક્ષેત્રફળ સદિશની દિશામાં, પણ દર વખતે એની દિશામાં હોય એવું જરૂરી ન હોય. બે વચ્ચે ખૂણોય બનતો હોય. બરાબર. પછી નીચે લખી નાખો MCQ માટે કરી. MCQ માટે ઓલું જે તમે સૌથી પહેલાં સૂત્ર લખ્યું ને જીયા, એને સમીકરણ નંબર 1 આપો. જીયાને સમીકરણ નંબર 1 આપો. અને હવે MCQ માટે લખ્યું ને ત્યાં લખો સમીકરણ 1 પરથી, સમીકરણ 1 પરથી I બરાબર જે સદિશ ડોટ એ સદિશ, I બરાબર જે સદિશ ડોટ એ સદિશ, અને નીચેની લાઈનમાં લખો ડોટ ગુણાકાર ખુલ્લો કરીને જે એ કોસ થીટા. જ્યાં થીટા એ, જ્યાં થીટા એ જે અને એ વચ્ચેનો ખૂણો છે. જે સદિશ અને એ સદિશ, હો, ખાલી જે અને એનો લખતા. જે સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો છે. આ વિદ્યુત પ્રવાહ ઘનતાની માહિતી, 2 માર્ક. તો આમાંથી કંઈ પૂછાતું નથી. પૂછાય શું? તો કે લખો IMP, 2 માર્કનો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા, અને વિદ્યુત પ્રવાહ ઘનતા ના તફાવતના મુદ્દા આપો. તો હવે એનો જવાબ નથી લખવાનો આપણે. 2 થિયરી પ્રોપર અલગ અલગ લખાઈ દીધી, પછી કઈ તફાવતના મુદ્દા લખવાનો બે. 4 મુદ્દા આરામથી તમે ગોતી શકો. પહેલો મુદ્દો સૂત્ર I બરાબર Q/T, J બરાબર I આપો. ને બીજો મુદ્દો વ્યાખ્યા. એકમ સમયમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો, એકમ ક્ષેત્રફળ દીઠ આડછેદને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. ત્રીજો SI એકમ. ચોથું પારિમાણિક સૂત્ર. પાંચમું સદિશ, છઠ્ઠું સૂક્ષ્મ અને સ્થૂળ. 6 પોઈન્ટથી. એટલે જવાબ નથી લખવાનો આપણે આમાં, બરાબર. એમાં ખાલી નીચે લખી નાખવાનું, ઉપર પરથી બનાવી લેવા, ઉપર પરથી બનાવી લેવા. આવડશે ને? આવડશે કે નહીં? ઠીક. તો હવે જો સ્વાધ્યાયનો 14મો દાખલો. 14મો. વધારાનો સ્વાધ્યાયનો પહેલો. જો રકમ તમને આપેલી છે મોટી, પણ દાખલામાં કંઈ કાઢી લેવાનું નથી. પૃથ્વીની સપાટી ઉપર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા 10⁻⁹ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર છે. પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા. -10⁻ કેટલી આપી? 9 કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. આગળ 400 કિલોવોલ્ટનો સ્થિતિમાનનો તફાવત, તો V બરાબર 400 kV. એના પછી 1800 એમ્પિયર પ્રવાહ રચાય છે, તો I બરાબર 1800 એમ્પિયર. ત્યાર પછી સમય ગોતવાનો કીધો છે. અંદાજિત સમય
પૃથ્વીને તટસ્થ કરવા માટેનો મેળવવા. આગળ પૃથ્વીની ત્રિજ્યા આપી બીજા પેજ ઉપર જો 6.37 × 10⁶ મીટર ને. આવું આપ્યું. હવે વિદ્યુત પ્રવાહ સ્થાયી પ્રવાહ આપી દીધો તમને, બદલાતો નથી આપ્યો, અચળ. તો અચળ પ્રવાહ આપેલો, સ્થાયી પ્રવાહ આપેલો, તો સૂત્ર આપણે વ્યાખ્યા મુજબ શું મુકાય? I બરાબર Q/T. આમાંથી T ને કરતા બનાવો તો Q/I. સમીકરણ નંબર 1. કારણ કે Q નથી મારી આગળ, તો હવે Q કેવી રીતે ગોતાય? પૃષ્ઠ ઘનતાનો ઉપયોગ કરો. તો પૃષ્ઠ ઘનતા પહેલા ચેપ્ટરમાં આવી ગઈ, સિગ્મા બરાબર Q/A. તો Q બરાબર સિગ્મા ઇન્ટુ A. એટલે પૃથ્વીનું ક્ષેત્રફળ. પૃથ્વી છે ગોળો, ગોળાનું ક્ષેત્રફળ હોય 4πr². તેથી Q બરાબર સિગ્મા કૌંસમાં 4πR², જે સમીકરણ નંબર 1 માં મૂક દો. તો પહેલા સમીકરણમાં મૂકીએ T બરાબર સિગ્મા 4πR² અપોન I. બધી કિંમત હવે છે, કિંમત મૂકો, જવાબ લઈ દો. 10⁻⁹, 4, 3.14, 6.37, 10⁶ એનો વર્ગ છેદમાં 1800 એમ્પિયર. અને હવે જવાબ સેકન્ડમાં મળશે, જે આવતો હોય ફટાફટ પૂર્ણ કરો. હાલો 0.283. ચાલો શું હે શું કે કઈ સમજાતું નથી. સમજાય એ મહત્વનું આપણે. હા એટલે જ તમે ટેવાયેલા, એટલે મને તમારા ક્લાસથી સંતોષ છે. બાજુના ક્લાસમાં થોડુંક ભાગ બહુ સ્પીડ કરો તમે. એમાં એમને બાયોલોજી વાળા ટાઢીના હે ને, એટલે આવે 15 મિનિટ મોડું, 20 મિનિટ મોબાઈલ સેટ કરે અને 10 મિનિટ ભણાવે. એમ વાત છે. આપણે 1.5 લેક્ચરનું કામ કરી નાખ્યું અત્યારે. બાકી મેં પ્રવાહ લખ્યો, પછી તમે લખે, પછી હું પ્રવાહ ઘનતા લખે, પછી તમે લખે. કયો? હા શું કે તારે હવે નાસ્તો કરવાનો? આ કશી બગડી ગયો. ના પાડે, પેલા ના નહોતો પાડતો, હવે સીધી મોઢે એમ કહી દે કે નથી કરાવવાનો, થાય કરી લઈ કે લો. માણા થાય મોંઘા ભાવનો લેક્ચર છે આજે. કરાવવાનો ને કરાવવાનો. કયા પેપરના? એ કંઈ નથી કરાવવાના, એ કંઈ નહીં. ધંધો જ નથી કરવાનો. મારે શું કોર્સ પૂરો કરવો, પછી તમારે ને તમારા વાલીના ફોન આવે એ કે કોર્સ તો પૂર્ણ થઈ જશે ને. ઓલા હે પૂર્ણ? હા કોર્સ તો પતી જશે ને. હા પછી તમે દર મંગળવારે ઠગાઈને ઊભો પેપર સોલ્વ કરાવો. તમારે તો ધંધો હે કે નહીં ગઈ, ભણવું તો હે નહીં ગઈ, અને પછી પેપર સોલ્વ કરો. પેપરમાં બહુ ડિફિકલ્ટી હોય ને તો લેક્ચરમાં અથવા ફોલો વર્કમાં આવીને શીખી જવાય. બાકી કંઈ એવા ધંધા ન કરે. એક સ્કૂલમાં જોયું પેપર સોલ્વ કરાવે, શું હાલી નીકળ્યા હવે. આ તો ટેવ પાડી દીધી એટલે હવે પેપર સોલ્વ કરાવો. પેપર શેનું સોલ્વ? ફાડી ન નાખવું, પેપર સોલ્વ કરાવ્યું તો બધું પછી લડી જ લેવું હે એની માને.
જેને શીખવું હોય ને એ તો ગમે ત્યાંથી આવીને શીખી જ લે, એને કંઈ નડતું નથી. એટલે એ કંઈ સોલ બોલની રાહ બા નહીં જોવાની, ગમે ત્યાં શીખી લેવાય. હાલો હવે વિદ્યુત પ્રવાહના થોડાક MCQ. આજે વિધેયવાળો હતો ને એના, બરાબર? તો એક રકમ લખો. એક વાહકમાં વિદ્યુત ભાર, એક વાહકમાં વિદ્યુત ભાર Q બરાબર 6t² + 3t. આવી રીતે 6t² + 3t મુજબ બદલાય છે. તો t બરાબર 2 સેકન્ડે, તો t બરાબર 2 સેકન્ડે 2 વિદ્યુત પ્રવાહ શોધો. વિદ્યુત પ્રવાહ શોધો. તો જો વિધેય આવ્યું તો હમણાં જ મેં કીધું વિધેય હોય તો I બરાબર dq/dt, એટલે I બરાબર આપણે મૂકી દઈએ dq/dt. તો d/dt q ની જગ્યાએ 6t² + 3t. કરો બેનું સેપરેટ વિકલન, ડાઉન એન્ડ કટ. કેટલું થઈ જાય? 12t + 3. આ વિદ્યુત પ્રવાહનું વિધેય મળી ગયું. હવે t બરાબર 2 સેકન્ડે પ્રવાહ, તો t બરાબર 2 મૂક દો. તો 2 મૂકો એટલે 12 દુ 24 + 3 27 એમ્પિયર જવાબ આવે. શું એના પછી એક વાહકમાં, જૂની ચોપડી નવનીત પડી, એક વાહકમાં અત્યારે પડી વિદ્યુત પ્રવાહ, આ પડી ચોપડી જૂની, I બરાબર વિદ્યુત પ્રવાહ I બરાબર 2t + 3, 2t + 3 મુજબ બદલાય છે. મુજબ બદલાય છે. તો t બરાબર 0 થી 3 સેકન્ડ માટે, t બરાબર 0 થી 3 સેકન્ડ માટે વિદ્યુત ભાર મેળવો. હવે અહીં ધ્યાન આપજો, લખતા નહીં ઘડીક. જો આમાં વિધેય કોનું આપેલું ને એ મહત્વનું. સૂત્ર તો આ જ છે વિધેય હોય એટલે, પણ આ વખતે તમને આઈનું વિધેય આપ્યું ને વિદ્યુત ભાર પૂછેલો. તો તમારે વિદ્યુત ભાર પૂછેલો છે એટલે હું સૂક્ષ્મ વિદ્યુત ભારને કરતા બનાવું. dq બરાબર શું થઈ જાય? I × dt. તો આ તો સૂક્ષ્મ વિદ્યુત ભાર થયો ને. મારે જોતો છે કુલ વિદ્યુત ભાર. તો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q બરાબર શું લખાય? તો કે ઇન્ટિગ્રેશન ઓફ dq. સૂક્ષ્મ વિદ્યુત ભારનો સરવાળો કરો એટલે કુલ વિદ્યુત ભાર મળી જાય. dq ની જગ્યાએ મૂકો I × dt. I × dt. લિમિટ કોની મૂકવાની? t ની. ક્યાંથી ક્યાં આપી? 0 થી 3. હવે વિધેય મૂક દો I નું 2t + 3, એટલે Q બરાબર ઇન્ટિગ્રેશન 2t + 3 dt 0 થી 3 સેપરેટ
0 થી 3 2t dt પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 3 3 ઇન્ટુ dt. તો 2tમાં આપણે સંકલન કરીએ તો બગડો બહાર નીકળી જાય. બોલો ટીનું સંકલન t²/2 0 થી 3 પ્લસ તગડો બહાર નીકળી જાય, અંદર વધે ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ dt. 1 ઇન્ટુ ડીટીનું શું કીધું હતું? પોતે ટી એક જ થાય. ઇન્ટિગ્રેશન 1 ઇન્ટુ ડીટી એટલે ટી, 1 ઇન્ટુ ડીએક્સનું એક્સ, એવું શીખવાડેલું. એટલે અહીંયા તમારે આવશે ટી 0 થી 3. મૂકો અપર લિમિટ ને લોઅર લિમિટ, તો આ બગડો તૂટી ગયો. અપર લિમિટ મૂકો એટલે 3 નો વર્ગ 9 માઇનસ 0 પ્લસ આ તગડો એમ નામ અપર લિમિટ મૂકીએ 3 માઇનસ 0 એટલે જવાબ આવે 9 પ્લસ 9 વિચ ઇઝ ઇક્વલ ટુ 18 કુલમ. એટલે એવું ગોખી ન મારતા વિકલન જ કરવાનું, ગમે એ આવે પણ વિધેય આપે, પ્રશ્ન કયો પૂછેલો એ પ્રમાણે કરતા બનાવવાનો અને એ પ્રમાણેની પ્રોસેસ કરવાની આપણે, બરાબર? અખના આપણે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 10⁻11. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3 10⁻11 મીટર ત્રિજ્યાની કક્ષામાં અચળ ઝડપ 2.2 10⁶ 2.2 10⁶ મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે તો રચાતો પ્રવાહ કેટલો? આવા એમસીક્યુ આવશે. બોલો વિદ્યુત પ્રવાહ ગોતવાનો, પણ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની ગતિને લીધે તો આપણે તો વ્યાખ્યાવાળું સૂત્ર જ લેવાનું. Q/T. Q તરીકે ઇલેક્ટ્રોન ગતિ કરે તેનો વિદ્યુતભાર E. ટીની જગ્યાએ હું લઈ લઉં એક આવર્તકાળ. ઇલેક્ટ્રોનને એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય, એટલે આને સમીકરણ 1 આપી દે. આની કિંમત મને ખબર છે, આની નથી ખબર, તો એના માટે એમને હિન્ટ આપી દીધી વેગ અને ત્રિજ્યા. તો વેગ બરાબર લખાય કાપેલ અંતર છેદમાં લાગતો સમય. જો સમય હું એક આવર્તકાળ લઉં તો ઇલેક્ટ્રોન કેટલું અંતર કાપી નાખે? પરિઘ જેટલું કાપે ને, એટલે અંતર લખાય 2πr. ટીને બનાવો કરતા 2πr/v. સમીકરણ 1માં મૂક દો, નવું સૂત્ર મળે. તો સમીકરણ નંબર 1માં મૂકીએ એટલે I બરાબર E છેદમાં 2πr/v વિચ ઇઝ ઇક્વલ ટુ EV/2πr. તો તમે સોલ્યુશનમાં જુઓ ને મટીરિયલના, તો સીધું આ આપે કે I બરાબર EV/2πr પરથી આટલો જવાબ આવે. આ આવે કેવી રીતે? મૂળ વ્યાખ્યા તમને યાદ હોય ને એટલે બધું આવે. હવે આમાં તમે કિંમત મૂક દો એટલે જવાબ આવી જશે. E 1.6 10⁻19. વેગ આપેલો 2.2 10⁶ 2 × 3.14. ત્રિજ્યા આપેલી છે 10⁻11. 5.3 ને 5.3. કિંમત મૂકો અને જવાબ લાવો. એમ્પિયરમાં જવાબ આવે 0.104.
આમાં ઓપ્શન આપ્યો છે 1.06 મિલી એમ્પિયર, એટલે એ તો ઘાતનો હિસાબ થતો હશે. .06 મિલી એમ્પિયર છે જવાબ. એટલે એમ્પિયર તમને મળશે અને મિલીમાં ફેરવો નહીં અત્યારે તો હાલશે, પણ ઓપ્શન બધા મિલીમાં આપેલા છે. તમારે કેટલો આવ્યો? 0.105 એમ્પિયર આવ્યો ને? એ તો વાંધો નહીં. ઓપ્શન આપેલા 1.12 એમ્પિયર, 1.06 એમ્પિયર, 1.06 મિલી એમ્પિયર ને 1.12 મિલી એમ્પિયર. એટલે મિલી 10ની ઘાત વધતી હશે ને, 10ની ઘાત કેટલી વધે? -2 વધે ને, તો 1.06 કરી નાખો એટલે 10ની -3 એટલે 1.06 મિલી એમ્પિયર થઈ જાય. અત્યારે ન ફેરવો તો હાલશે, વાંધો નહીં. લખો એના પછીનો એક. પોતાના પરિઘ પર લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા, લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી કેપિટલ R ત્રિજ્યાની એક રિંગ તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે તો કેટલો પ્રવાહ રચાય? પહેલો ઓપ્શન R ઓમેગા લેમ્બડા, બીજો R² ઓમેગા સ્ક્વેર લેમ્બડા, ત્રીજો R ઓમેગા સ્ક્વેર લેમ્બડા સ્ક્વેર અને ચોથો R ઓમેગા લેમ્બડા સ્ક્વેર. આવો ઓપ્શન આપ્યા. વિચારો, હાલો 2 મિનિટનો સમય આપું ફટાફટ. સૂત્ર તો આ જ આવશે, I બરાબર Q/T. હવે Q અને T ની જગ્યાએ હું આવર્તકાલ લઈ લઉં, કારણ કે વર્તુળ ગતિ જ કરે છે. Qની જગ્યાએ શું મુકાય? તો ઓપ્શનમાં લેમ્બડા આપ્યું, રેખીય વિદ્યુતભાર ઘનતા. બોલો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર. લેમ્બડાનું શું હતું ભાઈ? Q/L. તો Q બરાબર લેમ્બડા × L. L એટલે રિંગની લંબાઈ. બોલો રિંગની લંબાઈ પરિઘ જેટલી હોય એટલે લેમ્બડા ×
2πr, એકનો વહીવટ થઈ ગયો. હવે બીજાને પકડો આવર્તકાંડ. તો આવર્તકાંડની જગ્યાએ મારે ગમે એમ કરીને કોણીય વેગ લાવવો છે. ચાક ગતિ યાદ કરો. કોણીય વેગ બરાબર, જો હું એક આવર્તકાળ જેટલો સમય લઉં તો કોણીય સ્થાનાંતર કેટલું થાય? કોણીય સ્થાનાંતર કેટલું થાય? 2π રેડિયન. ખાલી 2π રેડિયન. કોણીય સ્થાનાંતર એટલે આંતરા તો ખૂણો. કોણીય સ્થાનાંતર ચાક ગતિમાં આવતું હતું. આંતરા તો ખૂણો. એક આવર્તકાળમાં કેટલો ખૂણો આંતરાતો હોય? 2π રેડિયન. તો આવું સૂત્ર હતું, ઓમેગા બરાબર 2π/t. અથવા તમને દોલનનો ચેપ્ટર યાદ કરાવો તો ઓમેગા બરાબર 2πf હતું, જેમાં f બરાબર 1/t મૂકતા હતા આપણે. આ જ છે. તો આમાંથી હું t ને કરતા બનાવું એટલે 2π/ω. આ બે કિંમત સમીકરણ 1 માં મૂકો એટલે જવાબ. તો સમીકરણ નંબર 1 માં મૂકીએ આપણે q ની જગ્યાએ લેમ્બડા 2πr અને t ની જગ્યાએ 2π/ω. 2π કેન્સલ, જવાબ આવે લેમ્બડા ωr. હવે હું હારે ટોપિક વાઇઝ આવી રીતે 5 હાથ MCQ કરાવતો જાઉં તો તમારે થોડીક મહેનત એ પ્રમાણે વધારે દેવાની. જે મટીરિયલ હોય એ તમારા ઘરે એમાં અક્ષરાનંદમાં ટોપિક વાઇઝ જ આપેલા છે. તો હારે બીજા ટાઈમ કાઢીને 10 MCQ હાથે કરવા, પછી આવડે MCQ. સીધું તમે યા ઓમ કરીને 50 MCQ કૂદી પડો તો કંઈ ન આવે. બી ટીક કરવા પડે બધાય. એવું જ થાય પછી. એટલે 5 કરાવું તો સામે તમારી તૈયારી 10 કે 20ની હોવી જોઈએ. વધુ આવતા અંકે કેટલું થયું? આટલું જ થયું? આટલામાં પૂરું કરી નાખ.